જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તો અમારે બહાર જવાનું હતું અને સવારમાં વહેલા ઉઠીને ફટાફટ કામ કર્યું અને 5 મિનિટ કબાટ સામે ઊભી રહીને વિચાર કર્યો કે કયા કપડાં પહેરું, પણ મમ્મી આવે ને એની પહેલા હું તૈયાર થઈ ગઈ. ફટાફટ તૈયાર થવા લાગી, માથું ઓળ્યું અને લિપસ્ટિક લગાવી, પણ એક લિપસ્ટિક એ તો થઈ નહીં એટલે પાછી બીજી લગાવી એના ઉપર. અને આ જો હું તૈયાર થઈ ગઈ અને ક્યારેક તો મને એમ જ થાય કે હું મને જ જોયા રાખું, એમ તો હું સારી લાગુ છું નહીં આજે. હા જો હું ઓરખ પદુડી. પછી યાદ આવ્યું કે વોચ પહેરવાની તો ભૂલાઈ ગઈ છે. આ વોચ પહેરવા ગઈ, બોક્સ કાઢ્યું અને કડી ફિટ કરતી હતી, પણ કડી તો લાગે જ ને. કેટલી મહેનત કર્યા પછી હવે કડી લાગે છે. શું થશે મારું? ના જો બહાર જતા પેલા માવો ખાવો એ નેસેસરી છે. ના જો અમારા ઘરના મોંઘેરા મહેમાન પણ આવી ગયા અને ફટાફટ એમને ખાવાનું આપી દીધું ને આ જો કેવો વળખાય છે. આ એક જ છે જેને હું ગમું છું આખી દુનિયામાં. અને અમે ફટાફટ જવા નીકળી ગયા અને રસ્તાઓ એટલે આપણી સરકાર. અને જો હમણાં વોટર પાર્ક આવશે અને ક્યારેક તો એમ થાય કે વરસાદની સિઝનમાં વોટર પાર્ક શરૂ થાય તો આહા કેવી મજા આવે નહીં. અને ગયા તો દીદી આવી જ નહોતી ને આ જો આવે 3 ફોન કર્યા ને પછી આવે ને આ જો અમારી ગોસીપ છે ને શરૂ થઈ ગઈ. અમે બેઠા બેઠા વાતો કરી પણ બહુ ભૂખ લાગી છે. હજી તો જમ્યું પણ નહોતું, પેટમાં ઉંદરડા દોડતા હતા. અને પછી અમે મામાના ઘરે જવા નીકળી ગયા અને બેઠા, પપ્પા પણ બેઠા અને આ જો મારા બાનો હરખ. હા એમની સ્માઈલ તો જો. અને પછી અમે ઘરે આવવા નીકળી ગયા અને ખંભા પર સૂઈ ગઈ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.